નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 મનોવિજ્ઞાનમાં પ્રકરણ 6 સ્મરણ અને વિસ્મરણના સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આમ તો આ બંને શબ્દો આપણે સારી રીતે અને સહજતાથી સમજી શકીએ એવા છે. આપણે યાદ શક્તિ બોલીએ છીએ કે ભાઈ યાદ શક્તિ, યાદ રહેવું. તો યાદ રહેવું એ સ્મરણ છે, અને આપણે કહીએ છીએ કે ભૂલી જવું, આ ભૂલી જવું એ વિસ્મરણ છે. દરેક માણસના જીવનમાં સ્મરણ અને વિસ્મરણ રહેલું જ છે. આ સહજ પ્રક્રિયા છે, અને વિશ્વના કોઈ પણ ખૂણાના માનવીના જીવનમાં આ બાબતો રહેલી છે. આપણે જાણીએ છીએ મિત્રો કે જીવનમાં બનેલી જાત જાતની ઘટનાઓ, બનાવો અને પ્રસંગો આપણને યાદ હોય છે. દાખલા તરીકે તમને પ્રશ્ન કરવામાં આવે અત્યારે કે તમે બાલ મંદિરમાં ભણતા હતા તો કયા મેડમ તમને બાલ મંદિરમાં ભણાવતા હતા? તો તરત જ તમે 15 વર્ષ કે 12-13 વર્ષ અતીતમાં સરી જાઓ છો અને કહી દો કે ભાઈ ફલાણા મેડમને ભણાવતા હતા. પહેલામાં કોણ ભણાવતું હતું, તમે પ્રાથમિક શિક્ષણ ક્યાં લીધું, માધ્યમિક શિક્ષણ તમે ક્યાં લીધું, માધ્યમિક શાળામાં ઇંગ્લિશ કોણ લેતું હતું, ગુજરાતી કોણ લેતું હતું, ગણિત વિજ્ઞાનના શિક્ષક કોણ હતા, તમારા વ્યાયામ શિક્ષક કોણ હતા. આવા પ્રશ્નો તમને કરવામાં આવે તો તરત જ મિત્રો આપણે મનના કોઈ એક ખૂણામાં ફંફોસીએ છીએ, ટંટોળીએ છીએ, અને ત્યાંથી ફટાક દઈને આપણને જવાબ મળી જાય છે કે ભાઈ હું પ્રાથમિક શાળા ફલાણી જગ્યાએ ભણ્યો, માધ્યમિક શિક્ષણ મેં કઈ શાળામાં લીધું, કઈ શાળામાં મેં આ સાહેબ ગણિત ભણાવતા. આ બધું યાદ આવે છે. અને મિત્રો ઘણા પ્રસંગ એવા છે કે તમે ચાહવા છતાં યાદ નહીં કરી શકો. દાખલા તરીકે એક વાત કરું કે સાચું જ બોલવાનું, આપણે જવાબ સાચો આપવાનો. મિત્રો કોઈ તમને એવું કહે કે ભાઈ નવેમ્બર મહિનાની 15મી તારીખે તમે શું ખાધું હતું, તો આપણને ચોક્કસ યાદ નથી. કે તમે આજથી 4 દિવસ પહેલા કયા કપડાં પહેર્યા હતા, તો આપણને યાદ નથી. વર્ષો જૂની વાતો યાદ છે. બાલમંદિરમાં ભણતા હતા ત્યારે બધી ઘટના પડી ગયા હોય, કોઈ પ્રસંગ, કોઈ પ્રવાસ, પર્યટને ગયા હોય, કોઈ વધારા સર્જાઈ હોય, એ બધું યાદ છે. જ્યારે 4 દિવસ પહેલા આપણે કયા કપડાં પહેર્યા હતા, શું ખાતું હતું, એ આપણને યાદ નથી. વિસ્મરણ છે મિત્રો. આમાં જીવનમાં બધી વસ્તુ જરૂરી છે. સ્મરણ જરૂરી છે, એટલું જ વિસ્મરણ પણ જરૂરી છે. અને ભગવાને આ સરસ માળખું ગોઠવ્યું છે મિત્રો, સ્મરણ વિસ્મરણનું. અને એના કારણે તો આપણને જીવન જીવા જેવું લાગે છે કે આપણા માનસપટમાં કેટલીક વાતો યાદ રહેવી ખૂબ જરૂરી છે. એટલે કે સ્મરણ શક્તિ આપણી સારી હોવી જરૂરી છે. અને ઘણી બાબત એવી છે જે માનસપટમાંથી એનું ડિલેટ થવું, વિસ્મૃત થઈ જવું, એ ભૂલી જવી, એ પણ ખૂબ જરૂરી છે. ગુજરાતીમાં એક કહેવત છે કે ભાઈ દુઃખનું ઓસરડા. આપણું સ્વજનનું ક્યારેક અણધાર્યું નિધન થાય ત્યારે એ દિવસની આપણી મનઃસ્થિતિ
ખૂબ પીડાવાળી હોય છે, દર્દ અને દુઃખવાળી હોય છે. એ દિવસે કદાચ આપણે આ દુનિયા બધી ફિક્કી લાગે, આપણા માટે યોગ્ય નથી, આ જીવનમાં નથી જીવવું, આવી બધી જાતની વાતો આપણા મનમાં જે તે દિવસે આવે. પણ જો કે એક દિવસ થાય, 2 દિવસ થાય, અઠવાડિયું, 10 દિવસ, ધીરે ધીરે એ આઘાતમાંથી મિત્રો આપણે વિસ્મરણના કારણે બહાર આવીએ છીએ. દુઃખદ પ્રસંગો એવા છે કે ભૂલી જવા ખૂબ જરૂરી છે જીવનમાં. સાથે સ્મરણ જરૂરી છે મિત્રો. આપણને આપણું ઘર યાદ ન હોય, ખેતર યાદ ના હોય, નોકરીનું ફિલ્ડ યાદ ના હોય તો શું થાય? તમે તમારા ઘરમાં ઘૂસવા બદલે બીજા ઘરમાં ઘૂસી જાઓ તો માર પડે ને આપણને. પણ આપણે એવું નથી બનતું. આપણે આપણા જ ઘરે જઈએ છીએ, આપણા પપ્પાને પપ્પા કહીએ, આપણી મમ્મીને મમ્મી કહીએ. તો આ દુનિયામાં મિત્રો બધું અરાજકતા ફેલાઈ ગઈ હોત, લોકો ઝઘડી મરી જતા હોત. કે તમે કોઈકને એ બેટા કહી દો તો ગુસ્સે ભરાય, મને બેટા કહે છે. આવું થાય મિત્રો, ખાલી કલ્પના કરો, મજા આવશે. તો આપણે સ્મરણ ના થતું કે આપણે આવું કરીએ તો કેવું લાગે? પણ મિત્રો આ કુદરતે ગોઠવેલી એક સરસ પ્રક્રિયા કે આ દુનિયાની કોઈ પણ માહિતીનું આપણને પહેલું બોધન થાય. સ્મરણ કેવી રીતે શક્ય બને છે પણ સમજાવી દઉં. જન્મ સમયે આપણે પૂરી સ્લેટ હોઈએ છીએ મિત્રો, કશું જોતું નથી આપણી પાસે. એક હાડ માંસનો લોચો કે લોદો એ નવજાત શિશુ હોય છે. પણ જેમ જેમ એ મોટું થાય છે એમ આ દુનિયામાં રહેલી માહિતીનું એને બોધન થાય છે. એ શીખતું જાય છે, એ સ્મૃતિપટ ઉપર એનું અંકન થતું જાય છે. એવું આપણને લાગે કે આ માહિતી મારે જન્મજાત એક લાંબા સમય સુધી યાદ રાખવાની છે, તો આપણે લાંબા સમય સુધી એને એક લાંબા ગાળાની સ્મૃતિ મૂકી દઈએ છીએ. ક્યારેક આપણને એવું લાગે કે આ નકામું છે, તો એને આપણે ક્ષણિક સ્મૃતિમાં કે ટૂંકા ગાળાની સ્મૃતિમાં એ ફેરવી જાય અને વસ્તુ આપણે ભૂલી જઈએ. પણ એક મહત્વની બાબત છે મિત્રો કે જીવનમાં બોધન થવું, સારી રીતે બોધન થવું એ ખૂબ જરૂરી છે. આસપાસ રહેલી જે સામગ્રી છે, જે ઘટનાઓ, પ્રસંગો, દ્રશ્યો એ આપણા મનપટમાં સરસ રીતે અંકિત થવા જોઈએ. કે જીવનમાં આપણું જીવન સાતત્યપૂર્ણ છે. આ શબ્દ બરાબર સમજો તમે કે માનવીનું જીવન એ સાતત્યપૂર્ણ છે. કારણ કે દરેક સિક્કાની જેમ બે બાજુ હોય, જીવનમાં સુખ દુઃખ, આશા નિરાશા, જ્ઞાન અજ્ઞાન, જય પરાજય, આ બધું દરેક માણસના જીવનમાં હોય છે. પણ કે છે આપણે આપણી સ્મરણ શક્તિના કારણે જીવનના તમામ વ્યવહારોને સારી રીતે સાચવી શકીએ છીએ. આ એક મોટું આપણું જે બ્રેઇન છે, મગજ છે, એ મોટું સ્ટોર હાઉસ છે સ્મૃતિનું. આપણું નાનું છે પણ તમે મિત્રો અત્યારે મોબાઈલ વાપરો છો એટલે મેમરી કાર્ડ આવે છે. આટલા જીબી ને આટલા જીબી, 32 જીબી, 64 જીબી ને ક્ષમતા હોય નહીં. કે જેમ વધારે જીબીનું કાર્ડ હોય તો એમાં માહિતી વધારે સંગ્રહ કરી શકાય. પણ ભગવાને તો આપણને અનલિમિટ જીબી આપ્યા છે મિત્રો બ્રેઇનમાં, કે તમે ગમે એટલું મગજમાં ઠાંસી ભરો તો એ કાર્ડ ભરાઈ જતું નથી.
જિંદગીના છેલ્લા શ્વાસ સુધી નવી કોઈ પણ માહિતી તમારી સામે આવશે તો મગજ એને સ્વીકારવા તૈયાર છે. અને વર્ષોથી સચવાયેલી માહિતી મગજમાંથી, જેમ તમે મોબાઈલમાં ગીત સાંભળો છો તો તમે ફોલ્ડરમાં જાઓ તો ગીત આવી જાય, ફોટા જોવા છે ફોટાનો ફોલ્ડર, એમ મગજમાં પણ એવું છે મિત્રો કે તમારે જે તે સમયે જોઈતી વસ્તુ તમારા માનસપટમાં જે પડેલી છે એમ તમે જેવી યાદ કરશો ફટાકડી તમારી સામે હાજર થઈ જશે. એટલે કે કુદરતે આપેલી આપણે અપ્રતિમ ભેટ છે બ્રેઇન છે તે બ્રેઇનમાં રહેલી આ બધાત્મક પાસું સ્મરણ અને વિસ્મરણ, અને એના કારણે તો આપણે સારી રીતે મિત્રો જીવી શકીએ છીએ. હવે મૂળ વાતો પર આપણે જઈએ કે ભાઈ સ્મરણની વ્યાખ્યા શબ્દ આપણે યાદ શક્તિ, સ્મૃતિ, યાદદાસ્ત આ શબ્દો બોલીએ છીએ, પણ સ્મરણની વ્યાખ્યા શું છે? તો મિત્રો મનોવૈજ્ઞાનિક છે બર્નહાર્ડ અને વિલિયમ જેમ્સ, એમણે સ્મરણને પરિભાષિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે સ્મરણ એટલે ભૂતકાળના અનુભવો અર્થમય અને એ રીતે વર્તમાનમાં પુનઃ જાગૃત કરવાની પ્રક્રિયા. ફરી એકવાર સાંભળી લો, આ વ્યાખ્યા બહુ મહત્વની છે, યાદ રાખવા જેવી છે અને આ મુદ્દાને સમજવા માટે ખૂબ અસરકારક છે કે સ્મરણ એટલે ભૂતકાળના અનુભવો અર્થમય બને એ રીતે વર્તમાનમાં પુનઃ જાગૃત કરવાની એક પ્રક્રિયા. પછી આપણે આજની વસ્તુ આવતા થોડી સમય પછી આપણા માટે જુદી બની જાય છે, ભૂતકાળ થઈ જાય છે. હાલનો વર્તમાન સેકન્ડોમાં ક્ષણોમાં આપણા માટે ભૂતકાળ થઈ જાય છે. માણસ હર પળે કશું ને કશું અનુભવ પ્રાપ્ત કરે છે. કોઈને આપણે મળ્યા, કશું દ્રશ્ય જોયું, ક્યાંક સંવાદ સ્થાપિત કર્યો, ક્યાંક કશું વાંચ્યું, ક્યાંક ટેલિવિઝનના માધ્યમથી કશું જોયું, તો આ બધા શું છે? અનુભવો છે, ભાથું છે અનુભવો. અને એ અનુભવોના ભાથાનો ઉપયોગ કરીને આપણે જીવનમાં કશું શીખીએ છીએ મિત્રો. ઉજ્જવળનમાં એ માર્ગદર્શનનું કામ કરે છે. તમારા જીવનમાં પડેલી આ સામગ્રી છે મિત્રો, એ આપણે જ્યારે મૂંઝાઈ જતા હોઈએ ત્યારે માર્ગદર્શનનું કામ કરે છે. તમે માની લો કે એક એક્ઝામ્પલ આપો તમને કે દિવાસળી સળગાવતી વખતે બાળક એ દિવાસળીના ગંધ્રપ ઉપર આંગળી રાખીને સળગાવવાનો પ્રયત્ન કર્યો હોય અને જેવું સળગ્યું હોય એની આંગળી દાજી ગઈ, અનુભવ થયો. શું કામ લાગશે આપણે? કે જીવનમાં જ્યારે બીજી વાર આપણે દિવાસળી પ્રગટાવવાનું કામ કરીશું ત્યારે આંગળી એક ગંધ્રપથી છેટી રાખીશું. ઘરમાં સાફ સફાઈ કરતી વખતે હોલ્ડરમાં બીજું કપડું પહેરીને લૂસવાનો ભૂલ કરી આપણે અને આપણે વિશ્વાસ લાગ્યો, અનુભવ થયો. તો એ ગૃહિણી કે એ વ્યક્તિ જ્યારે નેક્સ્ટ સમયમાં બીજી વાર સાફ સફાઈ કરશે ત્યારે મેન સ્વિચ બંધ કરીને કામ કરશે અથવા તો બીજું કપડું નહીં લે, સાચવીને કામ કરશે. ગુજરાતી કહેવાય છે કે દૂધનો દાજેલો છાશ પણ ફૂકી ફૂકીને પીવે. તો અનુભવ આપણે આ રીતે કામ લાગે છે. આપણે એક વાર કોઈ વેપારી ત્યાં ગયા, છેતરાયા, એની વાતોમાં આવી ગયા, તો બીજી વાર જ્યારે આપણે એ વેપારી નહીં કોઈ બીજા વેપારી ત્યાં જઈશું તો પણ ચોક્કસ ના રહીશું. કેમ? તો એક વાર છેતરાયાનો અનુભવ ફેરિયાઓ પાસે, કોઈ વેપારીઓ પાસે, કોઈ ટાંગિયાને તુતારાઓ પાસે જો આપણને થયો હોય તો એકવાર કરેલી એ ભૂલ એ આપણા સ્મરણમાં છે અને બીજી વાર આપણે એવી ભૂલ થવા નથી. એટલે ખૂબ ઉપયોગી છે કામ તબકે આ બધી યાદશક્તિ અને અનુભવો જે ભૂતકાળમાં થયેલા સારા ખોટા જે પણ અનુભવો થયેલા છે આપણે એ આપણે કામ લાગે છે.
હવે સ્મૃતિની આખી પ્રક્રિયા મગજમાં કેવી રીતે થાય છે એ વાતને આપણે સમજીએ. જેને સ્મૃતિના તબક્કા કહે છે. 3 સ્ટેપમાં આખી પ્રોસેસ બને છે મિત્રો. એક છે સંકેતાંકન. આ પ્રથમ તબક્કો છે. મગજમાં સંકેતોનું અંકન થવું. આપણે મિત્રો તમે ટાઈપ મશીન જોયું હશે તો એમાં આપણે કીબોર્ડની મદદથી, કોમ્પ્યુટરમાં તમે જોયું હશે કીબોર્ડની મદદથી જે પણ લખવું એ તો તમે મોબાઈલમાં મેસેજ લખો છો. આપણે કોઈ લખીએ ગુડ મોર્નિંગ શબ્દથી લખીએ છીએ, બરાબર, એ અંકન કહેવાય, ટાઈપ કરી. મગજમાં કશે આસપાસની જે માહિતી છે એનું અંકન થાય છે, છપાઈ શકીએ તો બી ચાલે. અસંકેતાંક કહેવાય. જે દ્રશ્યો, જે વાતો જે મન સુધી આપણે પડે એ આપણા સ્મૃતિમાં એ છાપો, એ ઘટનાઓની, એ વાતોની એ છાપો અંકિત થતી હોય છે અને કશોનો સંગ્રહ થાય છે. કશે આપણે ઘણી બધી બાબતો વિશે બહુ પ્રયત્ન નથી કરતા, કોઈ પણ જાતના પ્રયત્ન વિના ઘણી બધી માહિતી આપણે આપણા મનમાં આવી જાય છે. મિત્રો, ગુજરાતી ભાષાનું અઢળક શબ્દ ભંડોળ તમારી પાસે છે. હવે વર્ગખંડોમાં જે શીખ્યા એના કરતાં આપણે વર્ગખંડોની બહાર વધારે શીખ્યા છીએ. જે કામ પ્રયત્નોથી, અતિશય પ્રયત્નો કરવા છતાં કારગત નથી સાબિત થયું એટલું તો અનાયાસે કરેલી પ્રવૃત્તિઓથી તમારી અંદર નિખાર આવ્યો છે. તમે ક્યારેક કઈ તારીખે દેહાતી શબ્દો, પ્રાદેશિક શબ્દો, તળપદા શબ્દો શીખ્યા તમને ખબર નથી. કહેવાનો અર્થ શું થાય? તમે આપણું જે જીવન છે મિત્ર એ બધું એક પ્રકારની મોટી પ્રયોગશાળા છે, લાઇબ્રેરી છે, એવું કહે તો એ ચાલે. પક્ષીઓના નામ શીખ્યા, વૃક્ષો મંદરાઈના નામ શીખ્યા, પશુ પક્ષીના નામ શીખ્યા, દીકરીઓ જમવાનું બનાવતા શીખી, કપડાં ધોતા શીખી, સાફ સફાઈનું શીખી, તમે ભાઈઓ છે પુરુષ પ્રધાન કામો શીખ્યા. કે એના માટે ટ્યુશન નથી રાખવું પડતું કે એક્ઝેક્ટ સમયને આટલા વાગે ચલો બેસી જાઓ, તમને આજે રસોઈ કરતા શીખવાડીશ ને. તો અમથું આપણે શીખી જઈએ છીએ. એટલે એના માટે પ્રયત્નો કરવા પડતા નથી. તો આ રીતે કશે ઘણી બધી બાબતો આપણા મગજ ઉપર મિત્રો અંકિત થઈ જતી હોય છે. આ પહેલો તબક્કો છે. કશે ઘણી વાર કોઈ વસ્તુને યાદ રાખવા માટે, સારું સંકેતાંકન કરવા માટે આપણે વસ્તુને સાહચર્યથી જોડી દઈએ કોઈની સાથે. દાખલા તરીકે તમારા મિત્રનો જન્મદિવસ 2 ઓક્ટોબર છે, બરાબર. આજે તો બધી વસ્તુ સરળ છે, ફેસબુકમાં બધે બર્થડે ક્યારે છે. પણ માની લો કે કોઈ મિત્રનો બર્થડે 2 ઓક્ટોબર છે તો પૂજ્ય બાપુ મહાત્મા ગાંધીનો જન્મદિવસ પણ 2 ઓક્ટોબર છે અને એ ગાંધીના જન્મદિવસ સાથે આપણા મિત્રના જન્મદિવસનું સાહચર્ય કરી દે આપણે એક્ઝેક્ટ આપણને યાદ રહે. ઘણી બધી એવી ઘટનાઓ છે કે જે નામાંકિત વ્યક્તિઓ સાથે જોડાયેલી હોય, એની સાથે આપણે જોડાણ કરી દો તો એ વાત આપણે સરસ રીતે યાદ રહેતી હોય છે. ભૂલી ન શકીએ, ચિરકાલીન બની જાય. જેટલું તમારું સંકેતાંકન કાળજીપૂર્વક થયું હશે એટલું તમને યાદ કરવામાં વધારે સરળતા થઈ પડશે. બોજલ નહીં લાગે, આપણે અઘરું ના લાગે. હવે બીજું છે સંગ્રહ. બીજો તબક્કો છે સ્મરણનો. સંગ્રહ, સચવાવવું. કે જે પણ માહિતી, આ બીજો તબક્કો કહેવાય. મિત્રો, જે પણ સંકેતો રૂપે આપણે માહિતી આપણા બ્રેન સુધી પહોંચી, માનસપટમાં એ છાપ છપાઈ, એની જાળવણી થવી જોઈએ, યોગ્ય રીતે જાળવણી થવી જોઈએ. આપણે
કઈ વસ્તુ લાંબી સચવાય છે ઘરમાં, તો સાચવીને મૂકો એ વસ્તુ વધારે સચવાય. બહેનો એટલે કે ગૃહિણીઓ ઘરમાં વર્ષ દરમિયાનના દાળો, મરી મસાલા, ચોખા, અનાજ બધું ભરતા હોય છે. તમે જોયું હશે, તમારા ઘરમાં પણ તમે આ વસ્તુ જોઈ હશે. તો તમારી મમ્મી શું કરે છે? સાફ સફાઈ કરી, કેટલાક અનાજને દિવેલથી બોઈ, અંદરથી જીવાત ન પડે એટલા માટે પારાની ગોળી મૂકે, ક્યાંક લીમડાના પાન મૂકે, કપડાં પણ તિજોરીની અંદર વ્યવસ્થિત ધોઈને ડ્રાયક્લીન કરીને મૂકે તો કપડાં વધારે સચવાય, પેલું અનાજ વધારે સચવાય, પેલા મરી મસાલો વધારે સચવાય. હવે લાવીને ખુલ્લા ફેંકી દીધા હોય બધું, એની સામે જુએ જ નહીં, દરકાર જ ના કરે, જેને એમાં જીવાત પડી જાય, નાશા પામે, ફેંકી દેવાનું થાય. એમ કે મગજમાં પડેલી વસ્તુઓ પણ આપણે એટલી સરસ રીતે સચવાવી જોઈએ. તો જ્યારે જે વખતે આપણે એને પાછી લઈશું ત્યારે એ તાજીમાજી હશે. એટલે સારી રીતે સ્મૃતિનો સંગ્રહ થવો ખૂબ જરૂરી છે મિત્રો. અને પુનઃપ્રાપ્તિ ત્રીજો તબક્કો છે કે જ્યારે આપણે એ વસ્તુ મેળવી હોય ત્યારે આપણને મળે. દાખલા તરીકે તમે પ્રવાસ પર્યટન ગયા, કોઈ વ્યક્તિ તમને મળ્યા હતા અને એની વખતે આપણે ખબર પડી ભાઈ આ ભાઈનું નામ જગદીશભાઈ છે. પ્રવાસમાં ક્યાં કંઈક 2 દિવસ સાથે રહ્યા, આપણે એક પરિચય બન્યો. પરિચય બનવાની સાથે સાથે આપણે એનું નામ પણ પૂછ્યું, જગદીશભાઈ. હવે આ જગદીશભાઈ અને તમે છૂટા પડ્યા એ પછી લગભગ 20 વર્ષ પછી ક્યાંક તમારી મુલાકાત થાય. ત્યાં સુધી કોઈ પત્રાચાર નથી, મોબાઈલથી પણ નથી તમે મળી શકતા કે નથી મળ્યા. અને એકાએક તમે મળો અને તમે કેમ છો જગદીશભાઈ, એ નામ સાથે તમે એમને બોલાવો અથવા એ તમને તમારા નામ સાથે લઈને બોલાવે, તો એ શું થયું કે પુનઃપ્રાપ્તિ સરળતાથી થઈ. કે તમારે જે જગદીશભાઈ નામ એને સચવાયું છે, જ્યારે જરૂર પડી ત્યારે એવા ને એવા રૂપમાં જ એ વસ્તુ આપણી સામે આવી. તો આ કે 3 તબક્કા છે સ્મૃતિના. સંકેતાંકન, એનો યોગ્ય સંગ્રહ થવો જોઈએ અને એની પુનઃપ્રાપ્તિ એ આપણે સારી રીતે કરી શકતા હોઈએ. તો મિત્રો, સ્મરણ કોને કહેવાય, સ્મરણની શું જરૂરિયાત છે અને સ્મરણના કયા તબક્કા છે એની આપણે વાત કરી. રજા લઈએ. જય શ્રી કૃષ્ણ.